હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી પાછા મળી રહ્યા છે કરંટ વિથ જીકે સિરીઝની સાથે. ચાલો આજનું કરંટ એટલે કે 7 જાન્યુઆરી 2019 નું કરંટ જોઈએ. એ પહેલા હજુ તમે એજુ સફર પરિવારની અંદર નવા હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી વાળજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં. અને અહીંયા કોઈ પણ સજેશન કમેન્ટ્સની જરૂર જણાય તો ચોક્કસ જણાવશો. બીજું કે તમારે પ્લે સ્ટોર ઉપર જે એજુ સફર એપ ડાઉનલોડ કરવાની બાકી હોય તો એ પણ ડાઉનલોડ કરી વાળજો, જેથી કરીને આવનારા અપડેટ્સ, જીકે, ટુડે, ટેકનોલોજી જે કાંઈ માહિતી છે એ દરેક માહિતી છે તમને મળતી રહેશે. ચાલો જોઈએ આજનું કરંટ 7 જાન્યુઆરી 2019. આજનો દિવસ એટલે કે કરશનભાઈ પટેલનો આજે જન્મદિવસ. આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ શ્રી કરશનભાઈ પટેલ કે તેમનો જન્મ છે 7 જાન્યુઆરી 1945 ના રોજ. એ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકો છે, ત્યાંનું રૂપપુર નામનું ગામ છે. તે રૂપપુર ગામમાં થયો હતો જન્મ. શ્રી કરશનભાઈ પટેલ એ ખાસ ઉદ્યોગ માટે વધારે પ્રખ્યાત જાણીતા છે, કારણ કે તેમને કપડાં ધોવાના પાવડર એટલે કે જે ડિટર્જન્ટ આવે છે એ ડિટર્જન્ટની બનાવવા માટેની જે નિરમા કંપની છે એ નિરમા કંપનીની સ્થાપના કરી હતી. આપણા માટે અહીંયા પ્રશ્ન એક બને છે કે નિરમા કંપનીની સ્થાપના કયા વ્યક્તિ દ્વારા થઈ હતી? તો કરશનભાઈ પટેલ દ્વારા થઈ હતી. આપણા ગુજરાતી છે. અત્યારે આ સિવાય છે નિરમા કંપની છે એ જે કપડાં ધોવાના પાવડર સિવાય અન્ય ઘણી બધી પ્રોડક્ટ્સ બનાવે છે અને બજારની અંદર અવેલેબલ છે, એટલે એના વિશે તો તમે જાણો જ છો. આગળ જોઈએ તો આ ડિટર્જન્ટ કંપની ઉપરાંત એ અન્ય ઘણા ઉદ્યોગો સાથે સંકળાયેલા છે અને એને બહોળો અનુભવ છે. ખાસ કરીને 2010 ના વર્ષમાં એમણે ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે આપેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ છે એ ભારત સરકાર દ્વારા છે પદ્મશ્રી પુરસ્કારથી છે નવાજવામાં આવ્યા હતા, કારણ કે એ ઉદ્યોગની દ્રષ્ટિએ છે સૌથી વધારે છે એ સફળ બનેલા વ્યક્તિ હતા. એ સિવાય 2005 ની અંદર ફોર્બ્સે શ્રી કરશનભાઈ પટેલની સંપત્તિને છે એ આશરે 640 અમેરિકન ડોલરની અંદર આંકી હતી, એટલે એ સફળ ઉદ્યોગપતિ ગણી શકાય. આગળ ગુજરાતના ન્યૂઝ જોઈએ તો ગુજરાતની અંદર રિવરફ્રન્ટ અને શાહપુરમાં 2 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે. અહીંયા આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે એ આગામી સમયની અંદર જે બનનાર છે એ કેવા સ્વરૂપના હશે આપણે જોઈ શકીએ છીએ. આ કોમ્પ્લેક્સની અંદર છે એ 27 કરોડના ખર્ચે છે બનાવવામાં આવશે બંને, એક રિવરફ્રન્ટ અને એક શાહપુરની અંદર. આ કોમ્પ્લેક્સની અંદર વિશેષ વાત એ છે કે ત્યાં 850 મીટર જોગિંગ પાર્ક પણ બનાવવામાં આવશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો 2 વસ્તુ આપણે યાદ રાખવાની છે, રિવરફ્રન્ટ અને શાહપુર, આ 2 જગ્યાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનનારા છે. રાષ્ટ્રીય ન્યૂઝની વાત કરીએ તો દેશની પ્રથમ ડ્રાઈવરલેસ બસ બનાવવામાં આવી છે. ડ્રાઈવરલેસ એટલે કે ડ્રાઈવર જ તેમાં ન હોય, એ તો આપણને ખ્યાલ જ છે. તો એ ડ્રાઈવરલેસ બસ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બસ એ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના 250 સ્ટુડન્ટ અને 5 ફેકલ્ટીની ટીમો 1 વર્ષની જહેમત બાદ, 1 વર્ષની મહેનત બાદ આ ડ્રાઈવરલેસ બસ બનાવવામાં આવી છે. આ બસની વાત કરીએ તો એમની અંદર 6 લાખ જેટલો ખર્ચ થયો છે અને આ બસ એ 106મી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસમાં દેશની એ પ્રથમ ડ્રાઈવરલેસ બસ રજૂ કરવામાં આવી હતી. ક્યારે બસ રજૂ કરવામાં આવી હતી? તો કે 106મી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસમાં આ દેશની પ્રથમ એ ડ્રાઈવરલેસ બસ રજૂ કરવામાં આવી છે. આમને ડ્રાઈવરલેસ બસની આપણે વિશેષતાની વાત કરીએ તો એ ખાસ એક વારમાં એ 70 કિલોમીટરનું અંતર કાપશે. આ બસમાં છે એ વ્યક્તિઓની કેપેસિટી એ 15 વ્યક્તિઓની હશે કે એક સાથે 15 વ્યક્તિઓ સફર કરી શકશે અને એક સ્થળેથી જ્યારે એ શરૂ થાય તો 70 કિલોમીટર સુધીનો રેન્જ એરિયા હશે તેમની અંદર મુસાફરી કરી શકાશે. ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસની 106મી બેઠક પંજાબના જલંધર મુકામે ચાલી રહી છે. એક આપણા માટેમાંથી પ્રશ્ન છે કે 106મી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસની બેઠક ક્યાં ચાલી રહી છે? તો કે પંજાબની અંદર આવેલું જલંધર, ત્યાં હાલમાં ચાલી રહી છે.
અને એ સમયે છે ડ્રાઈવરલેસ બસ રજૂ કરવામાં આવી હતી. નેક્સ્ટ આગળ જોઈએ. પીએમ શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઓડિશા રાજ્ય માટે 45 કરોડ રૂપિયાની અલગ અલગ યોજનાઓ શરૂ કરી છે. અહીંયા અલગ અલગ યોજના જેમ કે માર્ગ છે, રાજમાર્ગ છે, પરિવહન છે, પેટ્રોલિયમ છે, પ્રાકૃતિક ગેસ છે, રેલવે અને સાંસ્કૃતિક બાબતો સંબંધિત અલગ અલગ યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે અને એના માટે ભારત સરકાર તરફથી છે ઓડિશાને 45 કરોડ રૂપિયાની છે સહાય કરવામાં આવી છે, જેથી કરીને એ યોજનાનો લાભ લઈ અને ઓડિશા છે પોતાના વિકાસની અંદર આગળ વધે. સાથોસાથ જીકે રિલેટેડ માહિતી જોઈએ તો ઓડિશાનું પાટનગર એટલે કે ભુવનેશ્વર છે. ઓડિશાના સીએમ નવીન પટનાયક છે અને ઓડિશાના હાલના ગવર્નર ગણેશીલાલ લાલ છે. તો આ આગળ જોઈએ. ઓડિશામાં આવેલા વિલર દ્વીપનું નવું નામ છે બદલવામાં આવ્યું છે. વિલર દ્વીપ એટલે કે આપણને ખ્યાલ છે કે હમણાં જ એમનું નામકરણ અગાઉના સમયમાં થયું કે એ વિલર દ્વીપ છે હવેથી એપીજે અબ્દુલ કલામ દ્વીપ તરીકે ઓળખવામાં આવશે. કે આ હમણાં જ એપીજે અબ્દુલ કલામ દ્વીપ છે ત્યાંથી અગ્નિ 4 મિસાઇલનું છે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તો થોડું આપણે એના વિશે પણ જીકે જોઈ લઈએ. ચાલો મેપ દ્વારા આપણે સમજીએ કે એ ક્યાં આવેલું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પૃથ્વીનો ગોળો છે. હા, યાદ આવ્યું, ગઈકાલે કોન્સ્ટેબલની એક્ઝામ હતી, એમની અંદર એક પ્રશ્ન પૂછાયો હતો કે દિવસ રાત કેવી રીતે એટલે કે કેવા સંજોગોમાં દિવસ રાત થાય. તો કે આપણે જોઈ શકીએ છીએ પૃથ્વીનો ગોળો છે. જો પૃથ્વીનો ગોળો છે આ રીતે ફરશે તો આ બાજુથી સૂર્યનો જે પ્રકાશ આવતો હશે તો અહીંયા છે એ દિવસ હશે, પરંતુ આ બાજુ છે રાત્રિ હશે. એટલે કે પૃથ્વી પોતાની ધરી ઉપર ધરી ભ્રમણ જ્યારે કરતું હશે આવી રીતે પોતાની ધરી ઉપર, એ પોતાની ધરી પર પરિભ્રમણ કરતું હોવાને કારણે છે પૃથ્વી પર દિવસ રાત થાય છે. ગઈકાલે એક્ઝામ ની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો. આપણે જોઈએ છે વિલર દ્વીપ ક્યાં આવેલું છે તો ઓડિશાની અંદર અહીં જોઈ શકીએ છીએ કે જ્યાંથી છે હમણાં જ અગ્નિ 4 મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તો અહીંયા જોઈ શકીએ છીએ. અને એ વિલર દ્વીપને છે હવે અબ્દુલ કલામ દ્વીપ તરીકે છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ આગળ જોઈએ. અંદમાન અને નિકોબાર ની અંદર છે પાબુક ચક્રવાત આવ્યો છે. અહીંયા આપણે ચક્રવાત જોઈ શકીએ છીએ. આપણે યાદ રાખવાનું છે કે અંદમાન અને નિકોબાર ની અંદર છે કયો ચક્રવાત આવ્યો છે તો પાબુક નામનું ચક્રવાત છે. આ ચક્રવાતને લીધે છે રાજ્યની અંદર છે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ આપણે યાદ રાખીશું. ઓરેન્જ એલર્ટ છે એ કોઈ હવામાન સંબંધી કોઈ પણ મુશ્કેલી આવવાની, આફત આવવાની તૈયારી હોય એવા સમયગાળા દરમિયાન જે એલર્ટ જાહેર કરવામાં આવે છે એને ઓરેન્જ એલર્ટ તરીકે ઓળખવામાં આવે છે. હમણાં તાજેતરની છે બીજા ન્યૂઝની વાત કરીએ તો આ અંદમાન નિકોબારની અંદર અલગ અલગ જે 3 ટાપુ છે એ 3 ટાપુના નામકરણ પણ બદલવામાં આવ્યા છે. તો એવા કયા કયા 3 ટાપુઓ હતા તો રોસ આઇસલેન્ડને હવે નવું નામ નેતાજી સુભાષચંદ્ર બોઝ આઇસલેન્ડ કરવામાં આવ્યું છે. નીલ આઇસલેન્ડને હવે નવું નામ શહીદ દ્વીપ તરીકે નવું નામ આપવામાં આવ્યું છે. અને હેવલોક આઇસલેન્ડને હવે નવું નામ સ્વરાજ દ્વીપ તરીકે છે ઓળખવામાં આવ્યું છે. નામકરણ 3 દ્વીપના બદલવામાં આવ્યા છે એટલું આપણે જાણીશું. આજના ન્યૂઝની અંદર રમત જગતના ન્યૂઝ. તો રમત જગતના ન્યૂઝની વાત કરીએ તો કે ઓસ્ટ્રેલિયા તેના ઘર આંગણે ફોલો ઓન થયું છે. અહીં એક પ્રશ્ન શબ્દ આપણને કન્ફ્યુઝ કરે એવો છે કે ફોલો ઓન શું છે. ચાલો પહેલા આપણે ફોલો ઓન વિશે સમજીએ કે એ શું છે, કેવી રીતે હોય છે. તો એક 2 વિભાગ, એક ટ્રેડિશનલ અને એક ફોલો ઓન સિક્વન્સી. એક ટ્રેડિશનલ સિક્વન્સી અને એક ફોલો ઓન સિક્વન્સી છે. પહેલી વસ્તુ કે જ્યારે પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ રમાતી હોય તો એ સમયે ધારો કે એક ટીમ એ, આપણે જસ્ટ સમજવા માટે સમજી લઈએ ટીમ એ એટલે ઇન્ડિયા છે અને ટીમ બી એટલે આપણે ઓસ્ટ્રેલિયા સમજીએ. તો ફોલો ઓન સ્ક્રીનની સિક્વન્સી જ્યારે થાય ત્યારે ફોલો ઓન સિક્વન્સીની અંદર શું હોય છે કે જો ટીમ એ ઇન્ડિયા છે એ વધારે રન કરે, ધારો કે ઉદાહરણ માટે 600 રન કર્યા છે, પરંતુ ટીમ બી એ છે રન સમયે છે 400 ની આસપાસ એટલે કે
65% આસપાસ એને રન કર્યા છે. કેટલા? 65% આસપાસ. તો જો ટીમ એના એટલે કે આપણે ટીમ એટલે ઇન્ડિયા ધાર્યું હતું, તો ઇન્ડિયાના કેપ્ટન એમ કે આને ફોલો ઓન આપવું છે. ફોલો ઓન એટલે તો કે ટીમ બી એટલે કે ઓસ્ટ્રેલિયા જે રમી જ રહ્યું છે, દાવ લેવાઈ જ ગયો છે, ફરી વખત એને દાવ લેવાની પ્રક્રિયા એટલે ફોલો ઓન. તો અહીંયા આપણે જોઈએ કે એના જે બીજો તબક્કો આવે એટલે ફરી વખત જ્યારે ટેસ્ટ સિરીઝ શરૂ થાય એટલે ડાયરેક્ટ સીધું જ કે ટીમ એ છે એ ઇન્ડિયા છે, તો સામે ટીમ બી ઓસ્ટ્રેલિયા, એટલે ફોલો ઓન કર્યું છે કે ડાયરેક્ટ ટીમ બે ની છે ઓછા રન થયા હતા એ ફોલો ઓન થયું એટલે ફરી વખત દાવ લેવાની પ્રક્રિયા. ક્યારે? તો કે જ્યારે છે એ ટીમને છે એ 65% આસપાસ રન થયા હોય અને જે વધારે રન વાળી ટીમ હોય અને એ ટીમના કેપ્ટન એમ કે આપણે સામેની ટીમને ફોલો ઓન આપવું છે તો આપી શકાય. તો આ થયું ફોલો ઓન. ત્યારબાદ આપણે એના વિશે જોઈએ તો કે આ ઓસ્ટ્રેલિયા તેના ઘર આંગણે જ 31 વર્ષ અને 172 ટેસ્ટ બાદ તેના ઘર આંગણે જ ફોલો ઓન થયું છે. ફોલો ઓન શું એ તો આપણે હવે જાણી ગયા છીએ. 33 વર્ષ બાદ ભારતે ઓસ્ટ્રેલિયાને ચોથી વખત ફોલો ઓન આપ્યું છે. આપણા માટે આ પણ એક અગત્યનું છે કે અત્યાર સુધીમાં ભારત દ્વારા ઓસ્ટ્રેલિયાને કેટલા ફોલો ઓન આપવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં 3 આપવામાં આવ્યું હતું અને આ વખતે જે ફોલો ઓન આપ્યું છે ચોથું આપવામાં આવ્યું છે, એટલે કુલ 4 વખત ફોલો ઓન અપાયા છે. આ મેચની વાત કરીએ તો કુલદીપ યાદવે 5 વિકેટ ઝડપી લીધી છે અને જો આ મેચ ભારત જીતશે તો ભારત ઓસ્ટ્રેલિયામાં છે 72 વર્ષ બાદ આ ટેસ્ટ સિરીઝ જીતશે. કારણ કે અત્યાર સુધીમાં છે ટેસ્ટ સિરીઝ છે ઓસ્ટ્રેલિયા સામે જીતવી મુશ્કેલ હતી, કારણ કે બહોળો સમય 72 વર્ષ બાદ જીતવાની શક્યતા છે. હાલમાં ટેસ્ટ સિરીઝ શરૂ છે, થોડા ઘણા વિઘ્નો પણ આવે છે, વરસાદ પણ આવે છે, આવો ત્યાં એ કુદરતી વાતાવરણને કારણે છે એ મુશ્કેલીઓ સર્જાય છે, પણ છતાં આપણે એવી આશા રાખીએ કે આપણું ભારત છે આ ટેસ્ટ સિરીઝ જીતે તો 72 વર્ષે છે આપણને રેકોર્ડ મળી જાય. નેક્સ્ટ આગળના ન્યૂઝની વાત કરીએ તો બ્રિસ્બેન ઓપનમાં કેરોલિના પ્લિસ્કોવા ચેમ્પિયન બની છે. બ્રિસ્બેન ઓપનમાં કેરોલિના પ્લિસ્કોવા જે હાલમાં ચેમ્પિયન બન્યા છે. એ કેરોલિના પ્લિસ્કોવા એ ચેક ગણરાજ્યની ટેનિસ ખેલાડી છે. ચેક ગણરાજ્યની ટેનિસ ખેલાડી છે, અહીં આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. આપણે એટલું યાદ રાખીશું કે બ્રિસ્બેનની અંદર જે કેરોલિના પ્લિસ્કોવા હતી એ કઈ રમત સાથે સંકળાયેલા ખેલાડી છે. આવા જ પ્રશ્નો પૂછાય છે. ગઈકાલે કોન્સ્ટેબલમાં એક પ્રશ્ન એવો જ હતો કે નીચેનામાંથી કયા વ્યક્તિ છે બેડમિન્ટન સાથે જોડાયેલા છે, ટેનિસ સાથે. તો આવા રમત સાથે જે પ્લેયરો જોડાયેલા છે એ રમતનું નામ આપણે યાદ રાખશું. તો એ કેરોલિના પ્લિસ્કોવાએ યુક્રેનની લેસિયા સુરેન્કોને હરાવી છે. રેસિયા સુરેન્કો, થોડા નામ કન્ફ્યુઝ છે પણ આપણે યાદ રાખીશું, કારણ કે કેરોલિના પ્લિસ્કોવાના પ્રતિસ્પર્ધી સામે કોણ હતા? લેસિયા સુરેન્કો, અને એ હારે અને બ્રિસ્બેન ઓપનની અંદર છે ચેમ્પિયન બનનારા કેરોલિના પ્લિસ્કોવા બન્યા છે. કેરોલિના પ્લિસ્કોવાએ બ્રિસ્બેનનું આ ટાઇટલ બીજી વખત જીત્યું છે અને તેણે પ્રથમ વખત 2017માં જીત્યું હતું, જ્યારે બીજી વખત આ 2019માં જીત્યું છે. ત્યારબાદ આગળની વાત કરીએ તો કે ભારતીય ટીમનો એશિયા કપમાં 1964 બાદ પ્રથમ વખત વિજય થયો છે. આપણે જોઈ શકીએ છીએ કે એશિયા કપના હાલમાં ફૂટબોલની જે મેચ રમાય તો એ ફૂટબોલની અંદર ભારતનો છે થાઈલેન્ડ સામે બંને વચ્ચે સ્પર્ધા હતી. આ થાઈલેન્ડ છે એની સામે આપણું ભારત 4-1 થી છે વિજય થયો છે. ને ભારતના ફૂટબોલ ટીમના કેપ્ટન અહીં આપણે જોઈ શકીએ છીએ સુનિલ છેત્રી છે. તો એ ફૂટબોલના કેપ્ટનના ટીમનું નામ અને એના કેપ્ટનનું નામ, આ બે વસ્તુ આપણે યાદ રાખીશું. લાયનલ મેસીનો રેકોર્ડ તોડી 105 મેચમાં છે 67 ગોલ કર્યા છે અને સાથોસાથ છે એ આર્જેન્ટિના લાયનલ મેસીએ એ 128 મેચમાં છે 65 ઇન્ટરનેશનલ ગોલ કર્યા છે. અહીં આપણે લાયનલ મેસીએ જે ગોલ કરેલા છે એ ગોલ પણ આપણા માટે અગત્યના છે. જ્યારે પોર્ટુગલના ક્રિસ્ટિયાના રોનાલ્ડોએ 154 મેચની અંદર 85 ગોલ સાથે
પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે. ત્યાં સુધીમાં છે સૌથી વધારે ગોલ કરનાર હોય તો ક્રિસ્ટિયાનો જે રોનાલ્ડો છે તેના હસ્તક એટલે કે તેનું નામ પ્રથમ સ્થાને આવે છે, કારણ કે અત્યાર સુધીમાં 85 ગોલ કરનારા કોઈ ખેલાડી હોય તો એ છે રોનાલ્ડો. તો અહીંયા આપણે જે કઈ ન્યૂઝ જોયા એ તમે છે નોટમાં લખી જ વાળ્યા હશે. અને હા મિત્રો, બને તેટલું છે વિડીયોને છે શેર કરવાનું, લાઈક કરવાનું અને કમેન્ટ્સ આપવાની તો ભૂલવાની જ નથી. અને તમારા સ્વજન મિત્રોને પણ છે સજેશન કરો કે જો હજુ તમે એજ્યુસફર પરિવારની અંદર નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી વાળો. બાજુમાં આવેલા નાનકડા એવા બેલ આઇકન ઉપર પણ ક્લિક કરો, જેથી કરીને આવનારા તમામ વિડીયો છે તમારા નોટિફિકેશન પર મળતા રહેશે. તો અહીંયા આપણે આજનું કરંટ પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.